કે દેશના લોકોને કરોડો રૂપિયાનું નુકસાન જોવું હોવા છતાંય, મોંઘું પેટ્રોલ ભરાવતા હોવા છતાંય તે આજે છેતર્યા હોવાનો એક અહેસાસ સૌને થવા લાગ્યો છે કે આ E20 પેટ્રોલ જે છે એ બંધ થવું જોઈએ. પોતાની પેટ્રોલ ગાડીઓમાં E20 પેટ્રોલને લીધે પરેશાન થઈ રહ્યા છે અને સરકારને આ E20 જેવા તાનાશાહી હુકમને અને આ તાનાશાહી સરકારને નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું બમલ. છેલ્લા કેટલાય દિવસોથી E20 પેટ્રોલનો મુદ્દો રાજકીય અને જાહેર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એ જ મુદ્દે આમ આદમી પાર્ટીએ દેશવ્યાપી વિરોધનું એલાન કર્યું છે. આપના નેતા મનોજ સોરઠિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી E20 પેટ્રોલને લઈને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે સરકારે જરૂરી ટેકનિકલ તૈયારીઓ અને ફેરફારો કર્યા વગર E20 પેટ્રોલ અમલમાં મૂક્યું છે. તો આવો સાંભળીએ વધુમાં મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે. આજની આ પત્રકાર વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે લોકો પોતાની પેટ્રોલ ગાડીઓમાં E20 પેટ્રોલને લીધે પરેશાન થઈ રહ્યા છે. લગભગ દેશની અંદર ધીમે ધીમે લોકોને આ વાત સમજાઈ રહી છે કે પોતાની જે ગાડીઓ છે એ E20 પેટ્રોલને ચલાવવા માટે નથી બની અને એટલા માટે ગાડીઓની અંદર ધીમે હવે પ્રશ્નો આવવાની શરૂઆત થઈ છે. ગુજરાતમાં પણ અમે ઘણા બધા વર્કશોપ ઉપર ઘણા બધા એન્જિનિયરો સાથે ચર્ચા કરી અને તમામનું એવું કહેવું છે કે હા, આ જે પેટ્રોલ ગાડીઓ છે એમાં E20 પેટ્રોલ વાપરી શકાય નહીં અને જો વાપરવામાં આવે તો એના ગાડીમાં અનેક પ્રકારના પ્રોબ્લેમો જેવા કે માઇલેજ ઓછું થવું, ફિલ્ટરોના પ્રોબ્લેમ આવવા, સ્ટાર્ટઅપના પ્રોબ્લેમ આવવા, જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે સ્પાર્કનો પ્રશ્ન થવો, આવા અનેક પ્રશ્નોનો સામનો ગાડીઓને થાય છે. લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની જે ગાડીઓ છે, પેટ્રોલ ગાડીઓ છે, એ ગાડીઓમાં હવે ધીમે આ પ્રશ્નો આવી રહ્યા છે. મુખ્ય વાત એ છે કે દેશના લોકોને કરોડો રૂપિયાનું નુકસાન જોવું હોવા છતાંય, મોંઘું પેટ્રોલ ભરાવતા હોવા છતાંય તે આજે છેતર્યા હોવાનો એક અહેસાસ સૌને થવા લાગ્યો છે. સરકારે કોઈને પણ પૂછ્યા વગર, કોઈની પણ મંજૂરી વગર કંપનીઓ સાથે એડવાન્સમાં આ E20 પેટ્રોલ વાપરી શકાય એના માટેની કોઈ પણ પ્રકારની ટેકનિકલ ચેન્જીસ કર્યા વગર આ જે થોપી બેસાડવામાં આવ્યું છે એનો વિરોધ હવે ગુજરાતમાં અને દેશમાં ઠેર થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ અને સરકાર સામે માંગણી કરી રહી છે કે આ E20 પેટ્રોલ બંધ થવું જોઈએ અને આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીની અંદર કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક ટાઉન હોલ થવા જઈ રહ્યો છે. આ ટાઉન હોલમાં દિલ્હીમાં તો લોકો જોડાશે જ તે, પણ સમગ્ર દેશની અંદર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ડિજિટલ માધ્યમથી હજારો લાખો લોકો આ ટાઉન હોલમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ અને જે લોકો પણ આ સમસ્યાનો ભોગ બન્યા છે અને જેમને એવું લાગે છે કે આ E20 પેટ્રોલ જે છે એ બંધ થવું જોઈએ અને એક વિકલ્પ લોકોને મળવો જોઈએ. જે લોકો એવું ઈચ્છતા હોય કે E20 વાપરવું છે એ E20 વાપરી શકે અને જેને એવું લાગતું હોય કે એમની ગાડી E20 માટે નથી બની, પ્રશ્નો આવે છે, એ સાદું પેટ્રોલ વાપરી શકે. તો આના માટે આવતીકાલે દિલ્હીમાં એક ટાઉન હોલ થવા જઈ રહ્યો છે. લોકો ભેગા થશે. લોકતંત્રની તાકાત લોકોનો અવાજ છે, લોકોનો મત છે. માત્ર એક વખત મતદાન કરી અને મતદારોના હાથ કપાઈ નથી જતા. મતદારોની વાત અને લોકોનો જે અવાજ છે એમને પણ સાંભળવાની જવાબદારી, જનતાની જે કઈ વાતો છે અને એના જે અધિકારો છે આપવાની જવાબદારી સરકારોની છે અને એ વાત આજે દેશની અંદર દેશના લોકો જાણતા થયા છે. તો આવતીકાલે ગુજરાતના લોકોને, ગુજરાતના તમામ એવા જાગૃત નાગરિકોને વિનંતી કે આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આવતીકાલના ટાઉન હોલ કાર્યક્રમની અંદર આપ સૌ પણ જોડાઓ, આપની પોતાની પણ વાત રાખો અને આપણે સૌ મળી અને સરકારને આ E20 જેવા તાનાશાહી હુકમને અને આ તાનાશાહી સરકારને આપણે એ બતાવવાની કોશિશ કરીએ કે જનતાની વાતો માનવી પડશે અને જનતાની જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન કરવું પડશે. ફરીથી એક વખત આવતીકાલના 11 વાગે ટાઉન હોલ થવા જઈ રહ્યો છે. આપ સૌને ઓનલાઈન માધ્યમોથી આ ટાઉન હોલની લિંક પણ મળી જશે
તો સૌ મોટી સંખ્યામાં જોડાય એવી સૌને પ્રાર્થના સાથે સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મને સોરઠિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.